અમદાવાદના શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ગુજરાતભરમાંથી અનેક સમાજના તેમજ પાટીદાર મહાનુભાવોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ હટાવીને સરદાર પટેલનું નામ પૂર્વવત કરવાની માંગ સાથે સમિતિની બેઠક મળી. ધનજી પાટીદાર સહિત અનેક સંસ્થાઓના આગેવાનો આંદોલનમાં જોડાયા. જ્યાં સુધી મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં નહીં આવે ત્યાં સુધી કરી આંદોલનની તૈયારી. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને વર્ષો પહેલા સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું હતું. હું ધર્મેન્દ્ર પટેલ, કોંગ્રેસ અગ્રણી, જે અત્યારની સરકાર જે સરદાર સાહેબનું જે નામ જે ભૂસવાની વાત કરી રહ્યું છે, હટાવવાની વાત કરી રહ્યું છે, અને જે સ્ટેડિયમમાં પણ જે હટાવ્યું છે, એરપોર્ટમાં પણ જે હટાવવાની કોશિશ કરી હતી પણ એ પરત થયું છે. આ જે સરકાર દ્વારા જે સરદાર સાહેબનું જે નામ લખવાની જગ્યાએ નવી જગ્યાએ જે જૂનું વર્ષોથી લખાઈ આવ્યું છે એમ એ ભૂસવાની જે કોશિશ કરી રહ્યું છે, એના આંદોલનના ભાગરૂપે આજે સર્વ સમાજ, પાટીદાર સમાજ સાથે સર્વ સમાજના અગ્રણીઓ ભેગા થયા છે અને સરકારને ચેતવણી આપીએ છીએ કે જે સરદાર સાહેબનું જે અમારું નામ હતું એ અમને પરત આપે અને માન સન્માનભેર એ જે નામ હતું એનું એ જ નામ રાખે એવી એમને અપીલ કરીએ છીએ. અને જો એ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે મોટું આંદોલન કરીને સરકારની સામે પગલાં લેવા તૈયાર છે. નામને પરિચય આપજો. મનહરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ સમિતિના સ્પોક પર્સન તરીકે કામ કરું છું. ખાસ કરીને સ્ટેડિયમનું નામ ફરી એકવાર સરદાર સાહેબ સાથે જોડાય તે માટે આંદોલનનું રણશીંગું આજથી અહીં ફૂંકાયું છે. શું કહેશો? ને આ જે ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર અને જે રીતે ફાંસીવાદી વિચારધારાથી લઈ આઝાદીની ચળવળમાં જે યોદ્ધા તરીકે આ દેશને એક સૂત્રે બાંધવામાં જેને અહમ રોલ ભજવ્યો, એવા અજાતશત્રુ સરદાર સાહેબના નામથી જે સ્ટેડિયમનું એક કામગીરી ચાલતી હતી, જે સ્ટેડિયમ હતું એનું પાટિયું ઉતારી અને અન્ય કોઈનું નામ મૂકી જે રીતે એની અપમાનજનક પરિસ્થિતિમાં સમગ્ર દેશને મૂક્યો છે. આ કોઈ પાટીદાર સમાજ કે કોઈ અન્ય સમાજ, આ એની વાત નથી. જે રીતે અહીંયા આગળ જે સરદાર સાહેબનું સન્માન વાપસ દેવાની વાત થઈ રહી છે એ ખરેખર વ્યાજબી છે અને એને અમે સમર્થન કરીએ છીએ એટલા માટે કે રાષ્ટ્રીય યોદ્ધાઓ જે છે, જે આઝાદીની જંગમાં જેલો ભોગવી છે, જે રીતે આઝાદીની જંગની અંદર પોતાનો પ્રાણ પ્રસિદ્ધો વાપર્યો છે, પરિવારની પરવા કર્યા વગર જે રીતે દેશની માટે સમર્પિત ભાવથી સેવા કરી છે, એવા લોકોનું નામ જ્યાં લાગ્યું છે ત્યાં તો આપણે આ નતમસ્તક આદરભાવથી એને જોવાનું હોય. એની બદલીમાં એના પાટિયા, આઝાદીની ચળવળમાં યોદ્ધાઓના પાટિયા નામ ઉતરે એ દેશ માટે સારા સંકેત નથી. આ કોઈ ફાંસીવાદી વિચારધારાની માનસિકતા અને બદલાની ભાવનાથી જે રીતે સરદાર ગાંધીની હત્યા કરવા માટે જે વિચારધારા દેશમાં એક સમયે કામ કરતી હતી, એ જ વિચારધારા આજે મજબૂર થઈ અને સરદારનો બદલો લેવાની માનસિકતા જે ધરાવે છે એનું અમે નિંદા કરીએ છીએ, એનું ખંડન કરીએ છીએ. આપનું નામ અને પરિચય આપો. મારું નામ ધનજી પાટીદાર છે. હું ઊંઝાના ઉનાવા ગામનો રહેવાસી છું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો એક સભ્ય છું અને જાગૃત નાગરિક છું. આજે અમારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને લઈ આયોજિત એક પાટીદાર પંચાયતનું સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ હોલ ખાતે બોલાવવામાં આવી હતી, જેની અંદર પાટીદાર સમાજના અને અન્ય સમાજના લોકો અહીંયા આવ્યા હતા સમર્થન કરવા માટે. આગળની રણનીતિ શું? અમારો મુદ્દો એક જ છે. મોટેરા સ્ટેડિયમ ઉપર 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા, આ બંને દ્વારા મોટેરા સ્ટેડિયમ ઉપર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત હતું એને મિટાવી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ વિશ્વના મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર લખી દેવામાં આવ્યું છે અને લડત ચલાવવામાં આવી રહી છે. એને લઈને આગળની રણનીતિને લઈને અમે પાટીદાર પંચાયત બોલાવી હતી. એનું સમર્થન મળી લોકોએ
આગળની રણનીતિ અમે નક્કી કરીને રણનીતિની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે તો ગુજરાતના ગામડે ગામડે જઈશું, ગુજરાતની જનતાને સવાલો કરીશું, ગુજરાતની જનતાને પૂછીશું, મિસ કોલ મરાવીશું અને એવું બતાવીશું કે ભાઈ મોટેરા સ્ટેડિયમ ઉપર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, ચાલુ વર્તમાન વડાપ્રધાને જીવતા જે જગત્યું કરી દીધું હોય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ઇતિહાસ વિશે એ શું કામ સારું કર્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું શું અપમાન નથી કર્યું, આવો અમે સવાલ કરીશું અને મિસ કોલ મરાવીશું. અને જે તમામ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જ્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન નહીં અપાવીએ, સન્માન ભેર ફરીથી મોટેરા સ્ટેડિયમ ઉપર નામ અંકિત નહીં કરીએ ત્યાં સુધી હું ધનજી પાટીદારને અમારી સમિતિ આ ખોડિયામાં જીવશે ત્યાં સુધી લડતા રહીશું. નામ અને પરિચય. મારું નામ ગીતા પટેલ છે. શું કહેશો, ફરી એકવાર સ્ટેડિયમનું નામ સરદાર સાહેબ થાય એ માટે બધા એકત્રિત થયા છે. જો જ્યારે પણ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવામાં આવ્યું ત્યારથી જ અમે લોકો આ મુહિમ ચલાવી રહ્યા છીએ. તેવી જ રીતે હું છું સરદાર, એ મુહિમ લઈ અને સરદાર કા કર્જ ચુકાના હે, સન્માન વાપસ દિલાના હે, એ મુહિમ સાથે અમે લોકો ગુજરાતની અંદર એક મુહિમ ચલાવી રહ્યા છીએ. અને જ્યારથી નામ અપાયું છે ત્યારથી અમારી મુહિમો ચાલુ છે. અને ગુજરાતની અંદર જ્યારે પણ અમે ડિબેટોના અંદર અમારો મોકો મળે છે વાત મૂકવાની, ત્યારે પણ અમે હર હંમેશા આજ પણ સરદાર પટેલ સ્ટેડિયમ કહીએ છીએ.